हम राजदूत हैं, खुदा के बेटे हैं। हम राजदूत हैं, खुदा के बेटे हैं। हम शांति संदेश सुनाते हैं, हम प्रेम संदेश सुनाते हैं। हम राजदूत हैं, खुदा के बेटे हैं। हम राजदूत हैं, खुदा के बेटे हैं। लिए हाथ में चंगाई और मन में सदा भलाई। शैतान के बंधन को तोड़ दिलवाते हैं रिहाई। अधिकार पाके यीशु से ये काम करते हैं। अधिकार पाके यीशु से ये काम करते हैं। हम राजदूत हैं, खुदा के बेटे हैं। हम राजदूत हैं, खुदा के बेटे हैं। मुंह में है वचन की शक्ति, दिल में है यीशु की भक्ति। कांधों पर है जिम्मेदारी, आत्माओं को बचाने की। सबको मसीह के प्यार से हम प्यार करते हैं। सबको मसीह के प्यार से हम प्यार करते हैं। हम राजदूत हैं, खुदा के बेटे हैं। हम राजदूत हैं, खुदा के बेटे हैं। बढ़ते हुए कदम को रुकने कभी न देंगे। शैतान के गढ़ों को हम ढाते ही रहेंगे। हथेली पे लेके जान को ये ऐलान करते हैं। हथेली पे लेके जान को ये ऐलान करते हैं। हम राजदूत हैं, खुदा के बेटे हैं। हम राजदूत हैं, खुदा के बेटे हैं। हम शांति संदेश सुनाते हैं, हम प्रेम संदेश सुनाते हैं। हम राजदूत हैं, खुदा के बेटे हैं। हम राजदूत हैं, खुदा के बेटे हैं। आओ प्रार्थना કરીએ। પ્રભુ ધન્યવાદ, સ્તુતિ, માન, મહિમાની યોગ્ય પ્રભુ। આરાધના કરતા, તમારા નામને ઊંચું ઉઠાવતા તમારી પવિત્ર હાજરીમાં આવીએ છીએ અને તમને ધન્યવાદ આપીએ છીએ। તમારું ભજન કરતા અમે એકઠા મળ્યા છે ત્યારે આજની અમારી આ શાસ્ત્ર અભ્યાસની સંગત આશીર્વાદિત કરો। તમારામાં રહેલી નવી ઓળખાણ અમે પ્રાપ્ત કરીએ। વિશ્વાસથી એ ઓળખાણમાં અમે ટકી રહીએ, મજબૂત બનીએ અને તમારા મહિમાને માટે વપરાઈએ તેવું થવા દો। આજની અમારી આ સંગતમાં તમારો મહિમા થવા દો।
તમારી દોરવણી માંગતા તમારા હાથમાં સોંપાઈએ છે. પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમીન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને આપણે એકઠા મળ્યા છે ત્યારે દર ગુરુવારે ઓનલાઈન શાસ્ત્ર અભ્યાસમાં આપણે જે વચન જોઈ રહ્યા છે એ તો અવર ટ્રુ આઈડેન્ટિટી ઇન ક્રાઇસ્ટ જીસસ. ઈસુ ખ્રિસ્તમાં મારી, તમારી, આપણી દરેકની સાચી ઓળખ શું છે, જે વિશ્વાસ દ્વારા એક નવી ઓળખ પ્રભુએ આપી છે. અને એ ઓળખને આપણે દર ગુરુવારે આપણે જોઈએ છે. અને પાછલા ગુરુવારે આપણે જોયું હતું કે વી આર ન્યૂ ક્રિએશન ઇન ક્રાઇસ્ટ જીસસ. ઈસુ ખ્રિસ્તમાં આપણે નવી ઉત્પત્તિ બન્યા છે. નવી ઉત્પત્તિ. જૂની ઉત્પત્તિ પાપથી ભરપૂર હતી, પાપમય હતી, અને એનો નાશ એ ચોક્કસ. પરંતુ નવી ઉત્પત્તિ એ વિશ્વાસ દ્વારા ઈસુ ખ્રિસ્તમાં ન્યાયપણું મેળવવામાં છે. ઈસુ ખ્રિસ્તમાં મારા પાપોની માફી અને ઉદ્ધાર, અને હવે હું ખ્રિસ્તમાં નવો છું. ને રોજ એ નવું માણસપણું, નવી ઉત્પત્તિ વૃદ્ધિ પામતી જાય છે. અને એ મારી તમારી સાચી ઓળખ છે. ત્યારે એ નવી ઉત્પત્તિમાં જીવવા પ્રભુ આપણને કૃપા આપે. ને એ જ વચનમાં આગળ વધતા આપણે આજે જોવા માંગીએ છીએ કે આપણે ખ્રિસ્તના એલચી છીએ, રાજદૂત છીએ. We are ambassadors for Christ. ખ્રિસ્તના રાજદૂત. અને એ વચન આપણે જોવા માંગીએ છીએ 2 કોરિન્થી 5મો અધ્યાય અને 20મી કલમ. 2 કોરિન્થી 5મો અધ્યાય અને 20મી કલમ આ પ્રમાણે કહે છે, એ માટે અમે ખ્રિસ્તના એલચી છીએ, જાણે કે દેવ અમારી મારફતે વિનંતી કરતો હોય તેમ અમે ખ્રિસ્ત તરફથી તમારી આજીજી કરીએ છીએ કે દેવની સાથે સમાધાન કરો. પાઉલ કહે છે કે અમે ખ્રિસ્તના એલચી છીએ અને અમે એ આજીજી કરીએ છીએ. અમે નહીં, પણ જાણે કે ઈશ્વર અમારી મારફતે તમને વિનંતી કરે છે અને કહે છે કે દેવની સાથે, ઈશ્વરની સાથે સમાધાન કરો. અને આપણે જોવા માંગે છે એમ્બેસેડર્સ ફોર ક્રાઇસ્ટ, ખ્રિસ્તના રાજદૂત, ખ્રિસ્તના એલચી. અને આ જે રાજદૂત, જે એમ્બેસેડર, જે શબ્દ પાઉલ અહીંયા વાપરે છે એ બહુ અદ્ભુત શબ્દ છે. અને એ જૂના સમયના જે રાજા રજવાડા હતા, ગ્રીક રોમન જે સંસ્કૃતિ હતી, અને ઇવન આજે પણ જે એમ્બેસેડર્સ છે એનું મહત્વ ખૂબ જ અદ્ભુત છે, બહુ જ આગવું મહત્વ છે. એનો રોલ એ બહુ જ આગવો રોલ છે, જે સૌથી મહત્વનો રોલ આપણે કહી શકીએ. અને એમ્બેસેડર કોણ છે? એ રાજા અથવા તો દેશ તરફથી ચોક્કસ રીતે નિયુક્ત કરાયેલા અધિકારી કે જે પોતાના દેશનું, પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કરે. અને એવો વ્યક્તિ કે જેને દેશે નિયુક્ત કર્યો છે, રાજાએ નિયુક્ત કર્યો છે, અને બીજા દેશમાં, બીજા રાજ્યમાં જઈને પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરે. અને એના માટે એને અધિકૃત કરવામાં આવેલો છે. એ અધિકારી તરીકે એને એ બાબતો સોંપવામાં આવી છે કે કોઈ પણ બીજા દેશમાં અને રાજ્યમાં જ્યાં એને મોકલવામાં આવે ત્યાં જાય અને એ પોતાના દેશનું અને રાજ્યનું પ્રતિનિધિત્વ કરે. પોતાના દેશના મૂલ્યો, પોતાના દેશનું જે અદ્ભુત સંસ્કૃતિ છે, વારસો છે, ને પોતાના દેશના જે નિયમો છે, પોતાના દેશની જે સાક્ષી છે, શાખ છે, એને એ સાચવી રાખે. અને બીજા દેશની સાથે વાટાઘાટ કરીને પોતાના દેશનું ગૌરવ એ વધારે, પોતાના દેશની વાત રજૂઆત કરે. એ એમ્બેસેડરનું કાર્ય છે. અને અહીંયા આગળ આપણે જોઈએ છે કે પાઉલ એ ઉપમા એ મને અને તમને વિશ્વાસ કરનારને આપે છે કે આપણે ખ્રિસ્તના એલચી એટલે કે ખ્રિસ્તના રાજદૂત છે. અને આ નવી ઓળખ એ મને તમને બતાવે છે કે મારે ને તમારી શું કહેવાય કે આઈડેન્ટિટી શું છે, આપણી ફરજો શું છે, અને આપણું કાર્ય શું છે, આપણને શું સેવા સોંપવામાં આવી છે અને કયો અધિકાર આપવામાં આવ્યો છે, એની વાત એ આપણે અહીં આગળ જોઈએ છે. અને માટે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર દરેક વ્યક્તિ ખ્રિસ્તના એલચી અને રાજદૂત છે એવું આપણે જાણીએ છીએ. અને કેવી રીતે બને છે? ઈશ્વરની કૃપામાં. ઈશ્વરની કૃપામાં. એના માટે મારું જ્ઞાન કે લાયકાત કે કોઈ આવડત મહત્વની નથી. આ જગતમાં એ રાજદૂત બનવા માટે અને પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે ચોક્કસ આઈડેન્ટિટી જોઈએ છે. પણ અહીંયા આગળ મારે તમારી જગતની આઈડેન્ટિટી કામમાં આવતી નથી. જગતનો આપણા બધા જ હોદ્દા કે બધી બાબતો કામમાં આવતી નથી. પરંતુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો, ઈશ્વરની કૃપામાં એ પસ્તાવો કરીને પ્રભુની પાસે આવવું એ બહુ જરૂરી છે. અને માટે આ નાશવંત જગતની અંદર, આ નાશવંત જગતમાં ખ્રિસ્તના પ્રેમના, ખ્રિસ્તની કૃપાના
ખ્રિસ્તની શાંતિનો અને ખ્રિસ્તની સમાધાનનો સંદેશ મારે અને તમારે પ્રગટ કરવાનો છે. એ આપણી ઓળખ છે કે આપણે ખ્રિસ્તના એલચી એટલે કે રાજદૂત છીએ. આપણે ખ્રિસ્તના રાજદૂત છીએ અને અહીંયા આગળ ઈશ્વરનું કાર્ય પ્રગટ કરનાર. જ્યારે મને અને તમને ખ્રિસ્તના રાજદૂત અને એલચી બનાવવામાં આવે છે ત્યારે જે દેવનું રાજ્ય છે એનું પ્રતિનિધિત્વ આપણે આ જગતમાં કરી રહ્યા છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા એ ઈશ્વરના રાજ્યના, એ સ્વર્ગના રાજ્યના પ્રતિનિધિ તરીકે આપણે અહીંયા આગળ છે. અને ફિલિપીના પત્રની અંદર એ 3 અધ્યાયની અંદર નોંધવામાં આવ્યું છે કે આપણું નાગરિકત્વ તો આકાશમાં છે. આપણે સ્વર્ગના નાગરિક છીએ કારણ કે વિશ્વાસથી ઈસુ ખ્રિસ્તમાં એ અદ્ભુત લાવો અને વારસો મને તમને મળ્યો છે. અને માટે મારે ને તમારે એ સ્વર્ગને, ઈશ્વરના રાજ્યને, ઈશ્વરની કૃપાને અને એના પ્રેમને આ જગતમાં પ્રદર્શિત કરવાના છે. એના માટે ઈશ્વરે મને તમને પસંદ કર્યા છે. અને એ એમ્બેસેડરનું કાર્ય છે કે ઈશ્વર એ મન અને તમને પસંદ કરે, ઈસુ ખ્રિસ્તમાં એ કૃપા આપે કે આપણે તેના રાજ્યના વારસ છીએ એ અહીંયા આગળ જાહેર કરીએ, એના રાજ્યનો ફેલાવો અહીંયા આગળ કરીએ. જેમ મેં કીધું એ પ્રમાણે કે જે એમ્બેસેડર છે, જે રાજદૂત છે, એ બીજા દેશમાં જઈને પોતાના દેશની શાખને સારી રાખે, પોતાના દેશનું માન વધારે, પોતાના દેશના માટે બોલે, પોતાના દેશના માટે, પોતાનું ગૌરવ જાળવવા માટે એ પ્રયત્ન કરે અને બે દેશ વચ્ચેના સંબંધ સારા બને તેના માટે પ્રયત્ન કરે. એવી જ રીતે હું ને તમે ખ્રિસ્તના એમ્બેસેડર્સ છીએ, ખ્રિસ્તના રાજદૂત છીએ, એલચી છીએ. અને માટે આપણે હવે આ જગતના નથી, પણ આપણું રાજ્ય તો ઈશ્વરનું રાજ્ય છે. ઈશ્વરના રાજ્યના ભાગીદાર હું ને તમે છીએ. અને ઈશ્વરના રાજ્યના ભાગીદાર હોવાને લીધે આ જગતમાં જ્યારે છીએ ત્યારે ઈશ્વરનું રાજ્ય પ્રગટ કરવું એ મારી અને તમારી જવાબદારી બને છે. ઈશ્વરના રાજ્યના મૂલ્યોને જાહેર કરવા, ઈશ્વરના રાજ્યનો મહિમા પ્રગટ થવા દેવો, ઈશ્વરના રાજ્યની વાત પ્રગટ કરવી, એ સુવાર્તા પ્રગટ કરવી કે ઈસુ ખ્રિસ્તમાં ઉદ્ધાર છે, પાપોની માફી છે, અને એ આ ભૂંડા જગતમાં જાહેર કરવું એ મારી અને તમારી જવાબદારી બને છે. અને આપણે જે કલમ વાંચી તે કહે છે કે દેવ જાણે કે અમારી મારફતે વિનંતી કરતા હોય તેમ અમે ખ્રિસ્તના લીધે તમને આજીજી કરીએ છીએ. ઓન બિહાફ ઓફ ક્રાઇસ્ટ, ખ્રિસ્તના બદલે અમે આ આજીજી કરીએ છીએ. અને અમે જ્યારે આજીજી કરીએ છીએ, સમાધાનની વાત પ્રગટ કરીએ છીએ, ત્યારે અમે નહીં પણ ઈશ્વર જાણે કે અમારી મારફતે બોલતો હોય. અને એમ્બેસેડર જે હોય એ પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરે ત્યારે એ પોતાની રજૂઆત ના કરી શકે. પોતે શું સમજે છે, પોતે શું ફીલ કરે છે, પોતે શું ઈચ્છા રાખે છે, ના, પણ એના દેશે અને રાજાએ એને જે કીધું છે એ જ એ ત્યાં જાહેર કરે. એ ત્યાં પોતાની ઈચ્છાને કોઈ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું નથી, પણ રાજાની અને પોતાના દેશની ઈચ્છા, પોતાના દેશમાંથી જે નક્કી કરવામાં આવે છે, જે ઠરાવ, જે કાયદા, જે બાબતો, એ બીજા દેશને જણાવવી, બીજા લોકોની સાથે વાટાઘાટ કરવી અને બીજા લોકોને કન્વિન્સ કરવા એ રાજદૂતનું કામ છે. એ પોતાના દેશને રિપ્રેઝન્ટ કરે છે અને માટે પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યારે પોતાના દેશમાં જે બાબતો નક્કી કરવામાં આવી છે એ જ બાબતો એને કહેવાની. અને માટે ત્યાં પોતાની કોઈ રજૂઆત નથી, પણ દેશ વતી એ એમ્બેસેડર બીજા લોકો સાથે વાટાઘાટ કરે છે. અને અહીંયા આગળ જાણે કે પાઉલ એ જ બાબત કહી રહ્યા છે કે અમે તમને આજીજી કરીએ છીએ, પણ એથી વિશેષ જાણે કે ઈશ્વર અમારી મારફતે આ બાબત બોલાવી રહ્યા છે. આ જે આજીજી અમે કરી રહ્યા છે એ અમારી પોતાની નથી, પણ ઈશ્વર તરફથી એ વિનંતી છે. ઈશ્વર એવું ઈચ્છે છે અને ઈશ્વર એવું ઈચ્છે છે, માટે અમે આ સુવાર્તા, આ શાંતિની વાત, આ પ્રેમની વાત પ્રગટ કરીએ છીએ. ઈશ્વરના રાજ્યની વાત પ્રગટ કરવી. આપણે ઈસુ ખ્રિસ્તના એમ્બેસેડર તરીકે જોઈએ તો ઈસુ ખ્રિસ્ત એ દેવના રાજ્યની વાત લઈને આ જગતમાં આવ્યા અને એમણે દેવના રાજ્યની વાત પ્રગટ કરી. દેવનું રાજ્ય પાસે આવ્યું છે અને દેવના રાજ્યના ગુણો, ગુણધર્મો અને એ બધી બાબતો એમણે પ્રગટ કરીને એના લીધે એ વધસ્તંભ પર મરણ પણ પામ્યા કે જેથી દેવના રાજ્યમાં જવાનો માર્ગ ખુલ્લો થાય. અને માટે હવે વિશ્વાસથી હું ને તમે દેવના રાજ્યના ભાગીદાર બની શકીએ છીએ. અને એ જ સમાધાનની અને એ જ શાંતિની સેવા અને સુવાર્તા એ મને અને તમને પણ મળી છે. કેટલો અદ્ભુત લાવો અને કેટલી અદ્ભુત બાબત કે હું ને તમે ખ્રિસ્તના રાજદૂત છીએ.
કે જે ખ્રિસ્તની વાત આ જગતમાં પ્રગટ કરે છે, એ સંદેશો અને સુવાર્તા એ જગતમાં પ્રગટ કરે છે. અને પાઉલ કહે છે કે ખ્રિસ્ત તરફથી અમે તમને આજીજી કરીએ છીએ, કાકલુદી કરીએ છીએ, અમે તમને વિનંતી કરીએ છીએ, અમે તમારી આગળ નમી જઈએ છીએ, તમને કહીએ છીએ કે તમે અમારી વાત સાંભળો. ઈશ્વર આ કહી રહ્યા છે. જૂના કરારમાં આપણે જોઈએ તો પ્રબોધકોને પસંદ કરવામાં આવ્યા અને પ્રબોધકો ઈશ્વરનું પ્રતિનિધિત્વ દર્શાવતા હતા. એ આવીને એ પ્રમાણે કહેતા હતા, thus says the Lord. યહોવા આમ કહે છે, યહોવા આવું કહી રહ્યા છે, યહોવાએ આવું કીધું છે, પ્રભુ આમ કહે છે. અને પછી એ પ્રભુની વાત પ્રગટ કરે જે અમને કહેવામાં આવી હતી. અને હવે નવા કરારમાં આપણને, મન અને તમને ઈશ્વરે પસંદ કર્યા છે કે આપણે એ પ્રભુની વાત પ્રગટ કરનારા બનીએ, પ્રભુના લોક બનીએ. અને માટે પાઉલ કહે છે કે ખ્રિસ્ત તરફથી અમે તમને આજીજી કરીએ છીએ. અને આ રાજદૂતનું ઘણું જ અગત્યનું કાર્ય છે અને ઘણું જ ગંભીર કાર્ય છે કે એ પોતાના દેશ તરફથી બીજા દેશને એ વિનંતી કરે, બીજા દેશને એ જાણ કરે, બીજા દેશની સાથે એ વાટાઘાટ કરે. અને મેસેજ શું છે અહીંયા આગળ? મેસેજ સમાધાન કરો. પાઉલ એ કહે છે કે તમે દેવની સાથે સમાધાન કરો. એવું આપણે પ્રભુનું વચન વાંચ્યું, રિકોન્સિલિએશન વિથ ગોડ, ઈશ્વરની સાથે સમાધાન. અને આ બહુ અદ્ભુત, મોટો અને મહત્વનો સંદેશો છે. બીજો સંદેશો ખ્રિસ્તના એલચી તરીકે આ જગતમાં આપણે જીવવાનો છે અને બતાવવાનો છે અને કહેવાનો છે. ઈશ્વર સાથે સમાધાન કરો. અને રાજદૂતનું એ કાર્ય છે કે જેને ઈશ્વરે પસંદ કર્યો છે, જેને ઈશ્વર તરફથી મોકલવામાં આવ્યો છે, જે ઈશ્વરનો રિપ્રેઝેન્ટેટિવ છે. અને એ ઈશ્વરની વાત, ઈશ્વરનું હૃદય, ઈશ્વરનો મૂળ સંદેશ એ આ જગતમાં લાવે કે તમે ઈશ્વરની સાથે સમાધાન કરી લો. મેં ને તમે પાપ કર્યું, ઈશ્વરની આજ્ઞા તોડી, ઈશ્વરની વિરુદ્ધ ગયા, ઈશ્વરની વિરુદ્ધ ચાલ્યા અને આપણે પ્રભુની વિરુદ્ધમાં જીવન જીવ્યા. અને આપણે એ સમાધાન માટે કદી પણ આગળ આવ્યા નથી, પણ પ્રભુએ પહેલ કરી. કે પ્રભુને કે બહુ સરસ કીધું છે કે પ્રભુ, હું તને હાક મારું, હું પસ્તાવ કરું, એની રાતે ના જોઈ, પણ ત્યાં આવીને તારો અવાજ મને સંભળાવ્યો. પ્રભુ, હું તારી પાસે આવું અને પસ્તાવ કરું, એની રાતે ના જોઈ, પણ તું મારા માટે સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવી ગયો. ઈશ્વરે ઇનિશિયેટિવ લીધું, ઈશ્વરે પહેલ કરી, ઈશ્વરે આવીને ઉદ્ધારનો માર્ગ ખુલ્લો કર્યો. અને હવે એ ઈશ્વરનું વચન એ મારે તમારી આગળ પ્રગટ કરવામાં આવ્યું છે કે તમે દેવની સાથે સમાધાન કરો. ક્યાં સુધી તમે પાપમાં જીવશો? ક્યાં સુધી ભૂંડાઈમાં, અંધકારમાં અને અપવિત્રતામાં જીવશો? ઈશ્વર સાથે સમાધાન કરો. સમાધાનની વાત ત્યાં કરવામાં આવી છે. અને એ વચન જે મનને તમને આપવામાં આવ્યા છે, એ વચન કે જેના દ્વારા હું ને તમે શુદ્ધ થયા, ઈશ્વરની સાથે સમાધાનમાં આવ્યા, ઈસુ ખ્રિસ્ત થ્રુ, ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણે દેવની સાથે સમાધાન પામ્યા. હવે એ જ સમાધાનનો સંદેશો મારે બીજાઓને પણ આપવાનો છે. એવું પ્રભુનું વચન અહીંયા આગળ કરવામાં આવી રહ્યું છે. ઈસુ ખ્રિસ્ત પણ માથેની લખેલી સુવાર્તા તેના 28મા અધ્યાયમાં એ શિષ્યોને એ આજ્ઞા કરે છે કે તમે જઈને સર્વ દેશનાને શિષ્ય બનાવો. ઈસુ ખ્રિસ્ત સગળો અધિકાર મારો છે, હું તમારી સાથે છું. અને હવે એ અધિકાર તમને આપવામાં આવે છે કે તમે બીજા દેશમાં જાઓ, સર્વ દેશમાં જાઓ, સર્વ જગ્યાએ જાઓ, બીજા લોકોને કહો કે ઈશ્વરની સાથે સમાધાન કરે, એમને ઈસુ ખ્રિસ્તના શિષ્ય બનાવો. તમે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ, તમે તેઓને શીખવતા જાઓ. તમે જાઓ અને શિષ્ય બનાવો. એ મહત્વની બાબત આપણે જોઈએ છે કે જ્યાં આગળ સમાધાનની વાત કરવામાં આવી છે. રોમનને પત્ર 5મો અધ્યાય અને તેની 10 ને 11 કલમ. રોમન 5, 10 ને 11 પ્રમાણે કહે છે, કેમ કે જ્યારે આપણે શત્રુ હતા ત્યારે જો ઈશ્વરની સાથે તેમના દીકરાના મરણ દ્વારા આપણો તેની સાથે મિલાપ થયો, તો મિલાપ થયા પછી આપણે તેનામાં જીવનને લીધે બચીશું, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. એટલું જ નહીં, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણો હમણાં મિલાપ થયો છે, તેમને આશરે આપણે ઈશ્વરમાં આનંદ કરીએ છીએ. અહીંયા આગળ જે મિલાપ શબ્દ છે એ મૂળ મતલબ સમાધાન છે, કે આપણે ઈશ્વર સાથે સમાધાન પામ્યા.
એ કેવી રીતે? ઈસુ ખ્રિસ્તમાં, એના મરણ દ્વારા, એના લોહીમાં પાપોની માફી મળી અને ઈશ્વર સાથે હવે સમાધાનમાં આવ્યા. એક સમય આપણે ઈશ્વરના શત્રુ હતા, ઈશ્વરની વિરુદ્ધ ચાલનાર, ઈશ્વરની આજ્ઞા તોડનાર અને કોપના સંતાન. પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા હવે આપણે ઈશ્વર સાથે સમાધાનમાં આવ્યા, તેના દીકરા અને દીકરી બન્યા. અને માટે ઈશ્વરના સમાધાનમાં આવવાથી આપણે બચી જઈશું. કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે! આવનાર કોપથી, વિનાશથી એ પ્રભુ મને તમને બચાવવાના છે. એ કેટલું અદ્ભુત ખાતરીદાયક બાબત છે. અને હવે એ જ સમાધાન જે મેં અને તમે પ્રાપ્ત કર્યું છે, એ જ સંદેશો આ નાશવંત જગતમાં પણ લઈ જવાનો છે. અને જગતને કહેવાનું છે કે તમે દેવની સાથે સમાધાન કરો. અને એ મૂળભૂત બાબત એ એમ્બેસેડરની છે. એ મૂળભૂત બાબત એ એમ્બેસેડરની છે કે જઈને એ જગતને કહે કે તમે ઈશ્વરની સાથે સમાધાન કરો. એટલી અદ્ભુત બાબત પ્રભુએ મને અને તમને આપી. કેટલો અદ્ભુત અધિકાર ઈશ્વરે મને અને તમને આપ્યો કે આપણે અધિકૃત વ્યક્તિ છે, સામાન્ય વ્યક્તિ નથી. મારે તમારી ઓળખાણ એ દેવના રાજ્યના એમ્બેસેડર તરીકે કરવામાં આવી છે, એલચી અને રાજદૂત તરીકે, કે જેને અધિકાર આપવામાં આવ્યો છે. ઈસુ ખ્રિસ્તનો સગળો અધિકાર મારો છે. અને માટે તમે જાઓ અને એ અધિકારથી, એ સામર્થ્યથી, એ પાવરથી તમે સમાધાનની વાત રજૂ કરો. અને માટે હું તમે નબળા કે માયકાંગલા નથી, પણ જો ખ્રિસ્તમાં છીએ, ખ્રિસ્તના વિશ્વાસમાં છીએ, તો મારે તમારી પાસે સામર્થ્ય અને અધિકાર છે. એ નવી ઓળખ પ્રભુએ મને અને તમને આપી છે કે આપણે અધિકૃત વ્યક્તિ છે અને ઈશ્વરના રાજ્યની વાત પ્રગટ કરવાનો અધિકાર મને અને તમને મળ્યો છે. મારે તમારી પાસે એક મેસેજ છે, એક સંદેશો છે, અને તો સમાધાનનો સંદેશો. જેમ એમ્બેસેડર એ મેસેજ લઈને બીજા દેશમાં જાય અને પોતાના રાજાની વાત પ્રગટ કરે, એ જ રીતે સમાધાનનો સંદેશો એ મને અને તમને આપવામાં આવે છે. જ્યારે જૂના સમયમાં યુદ્ધો થતા હતા અને યુદ્ધ થાય એ પહેલા વાટાઘાટ કરવામાં આવે, અને જે વાટાઘાટ કરવામાં આવે ત્યારે એ રાજા પોતાના એલચીને અને રાજદૂતને મોકલે, પોતાના પ્રતિનિધિને મોકલે, અધિકૃત વ્યક્તિને મોકલે કે સામેના રાજ્યમાં જાય અને સામેના રાજ્યમાં એ લોકો સાથે, રાજા સાથે વાત કરીને શાંતિની વાત કરે, સમાધાનની વાત કરે કે આપણે યુદ્ધ લડવું નથી. માટે બહુ ગંભીરતાથી એ સંદેશો પહોંચાડવામાં આવતો હતો. અને જ્યારે વાટાઘાટો નિષ્ફળ જાય પછી યુદ્ધની સંભાવના વધી શકે, પછી યુદ્ધ ફાટી નીકળે. પણ એથી પહેલા તો વાટાઘાટ થાય, ચર્ચા કરવામાં આવે અને સમાધાનની વાત કરવામાં આવે. અહીંયા આગળ પણ ઈશ્વર મન અને તમને એની સુવાર્ત પ્રગટ કરવાનો સંદેશો આપે છે કે જઈને તમે લોકોને કહો કે આવનાર કોપથી બચવા, આવનાર વિનાશથી બચવા તમારે જે કરવાનું છે તો દેવની સાથે સમાધાન કરવાનું. કેવી રીતે? ઈસુ ખ્રિસ્તમાં. ઈસુ ખ્રિસ્ત પાસે આવવાથી, વિશ્વાસ કરવાથી દેવની સાથે સમાધાન. અને એ જ ધ ગ્રેટ કમિશન, જેને આપણે કહીએ છીએ મહાન આદેશ, ઈસુ ખ્રિસ્તે પણ આપ્યો. અને માટે જ ઈસુ ખ્રિસ્તમાં પૃથ્વી પર આવ્યા. પસ્તાવ કરો અને દેવના રાજ્યને ગ્રહણ કરો. પસ્તાવ કરો અને દેવના રાજ્યને ગ્રહણ કરો. દેવના રાજ્ય પર વિશ્વાસ કરો. ઈસુ ખ્રિસ્તનું વચન હતું અને એ જ વચન મને અને તમને પણ આપવામાં આવ્યું કે આપણે આ નાશવંત જગતમાં લોકોને કહીએ કે તમે પસ્તાવો કરો, પ્રભુની પાસે પાછા આવો, સમાધાન કરી લો. શા માટે તમે નાશ પામો? શા માટે તમારો વિનાશ થાય? ભયંકર કોપથી બચવાનો મેસેજ પ્રભુએ મને તમને આપ્યો કે આપણે સમાધાન કરનાર. એની ગંભીરતા દર્શાવવામાં આવી. પાઉલ કહે છે કે અમે આજીજી કરીએ છીએ, જાણે કે ઈશ્વર અમારા મારફતે વિનંતી કરે છે અને અમે આજીજી કરીએ છીએ. અમારી આ કાકલુદી છે, આ અમારી વિનંતી છે, ખરા હૃદયથી, ખરા ભાવથી અમે તમને કહીએ છીએ, ખૂબ જ આગ્રહપૂર્વક કહીએ છીએ કે તમે સમાધાન કરો, તમે સમાધાન કરો. અને એની ગંભીરતા બતાવે છે. આ ગંભીરતા બતાવવામાં આવી રહી છે. આજીજી કરવી. તમે તો નાશમાં જઈ જ રહ્યા છો, તમારા માટે કોઈ આશા નથી, પણ ઈસુ ખ્રિસ્તે ઉદ્ધારનો માર્ગ ખુલ્લો કર્યો છે. શા માટે તમે આ જગતની બદફેલીમાં, ભૂંડાઈમાં, અશુદ્ધિમાં, અપવિત્રતામાં જીવન જીવી રહ્યા છો? શા માટે તમે નાશમાં જઈ રહ્યા છો? શા માટે ખોટી બાબતોમાં ફસાયેલા છો? વ્યસનોમાં, અપવિત્રતામાં, અજ્ઞાનતામાં, અયોગ્ય બાબતોમાં, ભ્રષ્ટ જીવન પદ્ધતિમાં, અંધકારમાં શા માટે તમે નાશ પામો છો? અમે તમને આજીજી કરીએ છીએ
અમે તમારી પાસે આવીએ છીએ, તમને કહીએ છીએ કે તમે પ્રભુની કૃપાને સ્વીકારી લો, તમે સમાધાન કરી લો, ઈશ્વરની પાસે આવો, કારણ કે તેની પાસે જ જીવન છે, તેની પાસે જ ઉદ્ધાર છે, તેની પાસે જ પાપોની માફી છે. અને માટે સમાધાનનો સંદેશો એ આપવામાં આવે, બહુ અર્જન્ટ બાબત. અને જો એ સમાધાનની વાત એ રાજા જ્યારે એના સમાધાન કરનાર વ્યક્તિને મોકલે, એ એમ્બેસેડરને મોકલે, એ રાજદૂતને મોકલે, અને જો એ ઝડપથી ના જાય તો ઘણા બધા લોકોના જીવનો ગુમાવી દેવામાં આવે છે, ઘણા બધા લોકોના જીવનો નાશ પામે. અને માટે બહુ અર્જન્ટ નીડ એ આપવામાં આવી છે કે તમે દેવની સાથે સમાધાન કરો. એ વચન પાઉલ કહે છે કે અમે આજે જ કરીએ છીએ, બહુ અર્જન્ટ છે, બહુ જ અગત્યનું છે કે તમારો જીવ નાશ ન પામે, તમારો જીવ નાશ ન પામે. માટે સતત પ્રભુની વાત પ્રગટ કરવી એ જરૂરી છે. હવે આ જે સમાધાનનો સંદેશો છે એ જ્યારે આપણે પ્રગટ કરીએ છીએ ત્યારે એ ઘણું બધું રિસ્કી પણ છે, કારણ કે એની સાથે રિસ્ક જોડાયેલું છે. કારણ કે બધા જ લોકો એ સમાધાનની વાત એક્સેપ્ટ કરતા નથી, માટે જ યુદ્ધો ફાટી નીકળે છે. જ્યારે સમાધાનની વાટાઘાટ થાય, જ્યારે ચર્ચા કરવામાં આવે, ત્યારે એ લોકો એક્સેપ્ટ કરતા નથી, અને માટે યુદ્ધ થાય છે, લડાઈ થાય છે, અને પુષ્કળ જીવનો નાશ પામે છે. અને જે સમાધાનની વાત પ્રગટ કરી રહ્યા છે એને સહન કરવું પડે છે. અને માટે એની સાથે જે રિસ્ક જોડાયેલું છે એ તો એ કે હું ને તમે જ્યારે સમાધાનની વાત પ્રગટ કરીએ છીએ ત્યારે મારે ને તમારે જેમ ખ્રિસ્તનું અપમાન કરવામાં આવ્યું એ અપમાન સહન કરવા પણ તૈયાર રહેવું જરૂરી છે. માટે જ પાઉલ બીજી જગ્યાએ આ જે વચનો વાપરે છે, એફેસોના પત્ર તેનો 6 અધ્યાય 19 ને 20મી કલમ, ત્યાં આગળ આ પ્રમાણે લખ્યું છે. એફેસોના પત્ર 6 અધ્યાય 19 અને 20મી કલમ, મારે માટે પણ માંગો કે જે સુવાર્તાને લીધે હું સાંકળોથી બંધાયેલો એલચી છું તેનો મર્મ જાણવાને માટે મને મોં ઉઘાડીને બોલવાની હિંમત આપવામાં આવે, અને જેમ બોલવું ગટાર જ છે તેમ હિંમત રાખીને હું બોલું. અહીં આગળ પાઉલ એ આ કહી રહ્યો છે કે તમે મારા માટે પ્રાર્થના કરો, કારણ કે હું સુવાર્તાને લીધે, એ સમાધાનની વાતના લીધે સાંકળોએ બંધાયેલો એલચી છું, મને બાંધવામાં આવે છે, હું જેલમાં છું, હું વેઠી રહ્યો છું, હું સહન કરી રહ્યો છું. કેમ? કારણ કે હું જગતને કહી રહ્યો છું કે સમાધાનની વાત. અને જ્યારે દેવના રાજ્યની વાત આ નાશવંત જગતમાં, અંધકારના રાજ્યમાં, શૈતાનના રાજ્યમાં પ્રગટ કરવામાં આવે છે, ત્યારે શૈતાનના રાજ્ય તરફથી હુમલા થાય એ બહુ જ સ્વાભાવિક વાત છે. અને શૈતાન એવા લોકોનો ઉપયોગ કરે છે કે જેઓ ભ્રષ્ટ બુદ્ધિથી ભરાયેલા છે, જેમની આંખો અંધકારમય થઈ ગઈ છે, અને જેઓ જાણતા નથી કે સાચું શું ને ખોટું શું, ને એ દેવના રાજ્યની વાતનો વિરોધ કરે છે. અને એ જ આપણે ચારે બાજુ જોઈ રહ્યા છે કે જ્યારે ઈશ્વરની વાત પ્રગટ કરવામાં આવે ત્યારે એની વિરુદ્ધ ખોટા તોહમત મૂકવામાં આવે છે, ખોટી રજૂઆતો કરવામાં આવે છે, અને પુષ્કળ મિશનરીઝ, પુષ્કળ પ્રભુના લોકો, પ્રભુના સેવકો પોતાના જીવનો પણ ગુમાવ્યા છે આ સમાધાનની વાત પ્રગટ કરતા કરતા. પુષ્કળ લોકોને હેરાન કરવામાં આવે છે, રીબાવામાં આવે છે, મારવામાં આવે છે, જેલમાં પૂરવામાં આવે છે સમાધાનની વાતના લીધે. કહે છે કે મને મદદ થાય, મને હિંમત મળે, માટે પ્રાર્થના કરો, કારણ કે હું સાંકળે બંધાયેલો રાજદૂત છું. હું તો શાંતિની વાત લઈને આવ્યો, સમાધાનની વાત લઈને આવ્યો, પણ હું સાંકળે બંધાયેલો છું, કારણ કે જગતને પસંદ નથી. અને માટે આ રિસ્ક મારે તમારે જાણવું બહુ જરૂરી છે. અને માટે જ્યારે આપણે એકઠા મળ્યા છે ત્યારે બહુ અદભુત બાબત કે પ્રભુએ મને તમને એના રાજદૂત બનાવે છે. કેટલી મહાન બાબત, કેટલો મહાન વારસો અને કેટલી મોટી ઓળખ મારે ને તમારી છે, એ આપણે ભૂલવું જોઈએ નહીં. જ્યારે હું ને તમે ઈશ્વરના રાજદૂત છે ત્યારે અધિકૃત વ્યક્તિ છે, ઈશ્વરનો અધિકાર મારે ને તમારી પાસે છે. એ અધિકાર શૈતાન અંધકારના બંધનો તોડી નાખે છે, લોકોના જીવનોને બચાવે છે, લોકોના જીવનમાં અદ્ભુત કાર્ય થાય છે. અને માટે ચારે બાજુની પરિસ્થિતિ ગભરાવાની જરૂર નથી, પણ અધિકારથી શૈતાનના રાજ્યને તોડવાને માટે આપણે ઉભા રહેવું જોઈએ, કારણ કે આપણે ઈશ્વરના રાજ્યના લોકો છીએ. મને અને તમને એક મેસેજ આપવામાં આવ્યો છે, અને એ મેસેજ સમાધાનનો છે, શાંતિનો છે, પ્રેમનો છે. ઈસુ ખ્રિસ્તનો પ્રેમ, ઈશ્વરનો પ્રેમ, ઈશ્વરની શાંતિ અને સમાધાન એ જગત સુધી લઈ જવાનો મેસેજ એ મને અને તમને આપે છે. માટે અધિકારથી એ વચન લોકોને કેવું, અહીંયા આગળ જે લખ્યું છે સમાધાન કરો, એ જે મેસેજ છે ઈશ્વરની સાથે સમાધાન કરો, એ મેસેજ એ ગ્રીકમાં ઇમ્પેરેટિવ્સ વાપરવામાં આવ્યો છે. ત્યાં કોઈ સૂચન કે સલાહ આપવામાં આવી નથી, વિનંતી કરવામાં આવી નથી, પણ એ આજ્ઞા છે કે તમારે દેવના રાજ્યની સાથે, ઈશ્વરની સાથે સમાધાન કરવું જ પડે. જો સમાધાન ના થાય તો તમે નાશ પામશો.
એ સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. અને માટે એ આજ્ઞા, એ કમાન્ડ જે મનને તમને આપવામાં આવી છે એ બીજા લોકો સુધી લઈ જવી કે તમે સમાધાન કરો. આ જ એકમાત્ર માર્ગ છે. ઈસુ ખ્રિસ્ત એકમાત્ર ઉદ્ધારનાર છે અને એ વાત કહેવી એ મારે તમારી ફરજ બને છે. સૂચન કે સલાહ નથી, પણ એ મારે તમારી ફરજ બને છે. જ્યાં સુધી પ્રગટ કરવામાં ના આવે ત્યાં સુધી પ્રભુનું વચન કેવી રીતે લોકો જાણશે? અને માટે આ વચન એ મનને તમને આપ્યું છે કે આપણે આ જગતમાં પ્રગટ કરીએ. મારે તમારા જીવન દ્વારા, વિચારો દ્વારા, નિર્ણય દ્વારા અને બોલવા દ્વારા, સુવાર્તા પ્રગટ કરવા દ્વારા. અને એ મેસેજ મને તમને મળ્યો છે કે જે મેસેજ મારે તમારે પાસ ઓન કરવાનો છે જગતને, કે તમે સમાધાન કરો. એ બહુ અર્જન્ટ છે. કે પાઉલ કહે છે કે અમે તમને આજીજી કરીએ છીએ. પુષ્કળ જીવનો નાશમાં જઈ રહ્યા છે. પુષ્કળ લોકો પ્રભુથી દૂર છે, પાપમાં અને ભૂંડાઈમાં અને અંધકારમાં નાશમાં જઈ રહ્યા છે. બહુ અર્જન્ટ બાબત પ્રભુએ મને તમને આપી છે કે આપણે જેટલા બચી શકે એટલાને બચાવીએ. તમે દેવમાં આવો, દેવના રાજ્યની સાથે સમાધાન કરો, ઈશ્વરની સાથે સમાધાન કરો. અર્જન્ટ મેસેજ એ મને તમને આપવામાં આવ્યો છે. અને એની સાથે રિસ્ક જોડાયેલું છે. જે બીજું વચન આપણે વાંચ્યું એફએસી 6 ની અંદર, અને એ રિસ્ક છે કે સાંકળે બંધાયેલો એલચી. સમાધાનની વાત જ્યારે પ્રગટ કરીએ છીએ ત્યારે શૈતાનના હુલ્લડો, તોફાનો, તહોમતો એ મારને તમારી પર લગાવવામાં આવશે. ખોટી રીતે હેરાન કરવા, ખોટી રીતે પરેશાન કરવા, અને આપણને કદાચ જેલમાં પણ પૂરવામાં આવે, કદાચ ખોટા તહોમત મૂકવામાં આવે, કદાચ ખોટી રીતે મુશ્કેલીમાં આપણને લઈ જાય, એવા પ્રશ્નો ઉભા કરવામાં આવે કે જેના માટે આપણે નિર્દોષ હોઈએ. એ બધું જ સહન કરવાના માટે, એ બધું જ વેઠવાના માટે તૈયાર રહેવું બહુ જરૂરી છે. એના માટે પ્રાર્થના કરવી કે આપણે પ્રભુના બંધાયેલા એલચી છે, પ્રભુના લોક છે, પ્રભુના સમાધાનનો સંદેશો પ્રગટ કરનારા તેના એમ્બેસેડર્સ છે. ત્યારે પ્રભુ મને તમને મદદ કરે કે જે ઈશ્વરે સમાધાનની વાત કરી છે એ વાત આપણે લોકો સુધી લઈ જઈએ, જગતને જણાવીએ અને જગત પ્રભુની પાસે આવે, જેથી પ્રભુનો મહિમા થાય અને ઈસુની વાત પ્રગટ થાય. પ્રભુ સમજણ આપે. પ્રાર્થના કરીએ. ઓ હાલેલુયા. ધન્યવાદ પ્રભુ. સ્તુતિ, માન, મહિમાને યોગ્ય પ્રભુ તમારી હજુરમાં આવીએ છીએ ત્યારે તમારી શાંતિ અને સમાધાનને માટે આભાર માનીએ છીએ. ખ્રિસ્તમાં તમે અમને પસંદ કર્યા અને તમે શાંતિ અને સમાધાનનો સંદેશો મારી આગળ લાવ્યા. તમે અમને બચાવ્યા અને વિશ્વાસથી અમે પણ તમારા દીકરાની દીકરી બન્યા, ઈશ્વરની સાથે સમાધાનમાં આવ્યા, પસ્તાવો કર્યો, માફી પ્રાપ્ત કરી અને પ્રભુ તમે અમને નવી ઓળખ આપી કે અમે હવે આ માત્ર સમાધાન પ્રાપ્ત કરીને બેસી રહેનારા લોકો નહીં, પણ આ નાશવંત જગતમાં તમારી અદ્ભુત કૃપાને પ્રગટ કરનારા અને તમારી શાંતિ અને સમાધાનની વાત નાશવંત જગતમાં પ્રગટ કરવા માટે તમે અમને તૈયાર કર્યા. અને એ તમારી સાથેનો મિલાપ હવે અમે જગતમાં લોકોને પણ તમારી સાથે લાવીએ અને મિલાપ કરાવીએ, એ અદ્ભુત વારસો અને સંદેશો તમે અમને આપ્યો, માટે આભાર માનીએ છીએ. ત્યારે પ્રભુ એ તમારો અધિકાર પ્રાપ્ત કરવા અમને મદદ કરો. અમે નબળા, એકલા અને નાના નથી, થોડા નથી, પણ તમારામાં અધિકાર વાળા લોકો છે, અધિકૃત વ્યક્તિઓ છે આ જગતમાં તમે અમને મોકલ્યા છે. પ્રભુ તમારો એ સમાધાનનો સંદેશો અમે લોકો સુધી લઈ જઈએ અને એ વાત લોકોને કહીએ કે ઈસુ ખ્રિસ્તમાં ઉદ્ધાર છે, પાપોની માફી છે. પ્રભુ અમે એ સતત પ્રગટ કરનારા બનીએ, કારણ કે ઘણા બધા લોકો આજે નાશમાં છે. પુષ્કળ લોકો ઈસુને ઓળખ્યા વગર નાશમાં જઈ રહ્યા છે. ત્યારે ઈસુની વાત પ્રગટ કરવાની વાત અમે સતત આગ્રહથી કરતા રહીએ, માટે મદદ કરો. અમને મદદ કરો કે પ્રભુજી દરેક રિસ્કમાં, દરેક સતાવણીમાં અને પ્રશ્નો, મુશ્કેલીઓમાં પણ અમે ટકી રહીએ. પ્રાર્થના કરીને પાઉલ જેમ કહે છે કે મને બોલવાની હિંમત મળે, માટે પ્રાર્થના કરો. અને પ્રભુ અમે પણ એ જ રીતે જીવન જીવીએ, બોલીએ, હિંમતથી જીવીએ અને માટે એ સુવાર્તા પ્રગટ કરવા અમને મદદ કરો. પ્રભુ તમારી પાસે નામ્યા છે ત્યારે આજે ઘણા બધા તમારા સેવક, સેવિકાઓ, મિશનરીઝ અને પુષ્કળ લોકો કે જેઓ તમારી વાત, સુવાર્તા પ્રગટ કરી રહ્યા છે, તમારું નામ લઈ રહ્યા છે, તેઓને હેરાન કરવામાં આવી રહ્યા છે, તકલીફોમાં છે, મુશ્કેલીમાં છે. પ્રભુજી તમારી સમાધાનની વાતના લીધે તેમના જીવ જોખમમાં છે. પુષ્કળ લોકોના જીવનો આજે એ લોકોએ ગુમાવી દીધા છે તમારી વાતના લીધે. અને આજે પણ ઘણા બધા લોકો એ ભયંકર તકલીફ, પીડા અને મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે, સતાવણીમાંથી પસાર થઈ રહ્યા છે, દુઃખ સહન કરી રહ્યા છે. ત્યારે પ્રભુ તમે એવા લોકોને મદદ કરો, તમારું સામર્થ્ય આપો, હિંમતથી બોલવાને માટે સહાય કરો, રક્ષણ કરો અને સંભાળો અને છોડાવો. પ્રભુ પ્રાર્થના કરે છે કે અમને પણ તમે એ જ કૃપા આપો. તમારી મંડળી આ જગતમાં
નાશવંત જગતમાં સમાધાનની વાત પ્રગટ કરનારી મંડળી બને. તમારા લોકો તરીકે અમે એ સમાધાન પ્રગટ કરનારા લોકો બનીએ. માટે મદદ કરો અને પ્રભુજી તમારી શાંતિ, તમારો પ્રેમ, તમારો આનંદ, તમારી દયા અને કૃપા અમે પહોંચાડીએ જગતમાં લોકો સુધી. જગતના લોકોને જાણ થાય અને તેઓ પસ્તાવ કરે, શેતાનના બંધનો તૂટી જાય અને દેવના રાજ્યની વૃદ્ધિ થાય. માટે કૃપા માંગુ છું. તમારી આ અદ્ભુત ઓળખને માટે આભાર માનતા તમારા હાથમાં અમે સોંપાઈએ છીએ. નવી આઈડેન્ટિટીમાં જીવન જીવવા અને વિશ્વાસથી વૃદ્ધિ પામવા અને શાંતિ અને સમાધાનની વાત કરવા અમને મદદ કરો. પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમીન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દોરવણી, સંગત અને સહાયતા અને શાંતિ અને સમાધાનની વાત આપણ સર્વની સાથે, પ્રભુના લોકોની સાથે અને નાશવંત જગતમાં એ પહોંચાડવાના માટે એનું સામર્થ્ય આપણે સર્વ સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.